હવે આપણે એવું માની લઈએ કે તમે એક્ટિંગના ક્લાસીસ કરી લીધા અથવા એનો એક્સપિરિયન્સ કરી લીધો, તમને બેઝિક એક્ટિંગ ખબર પડી ગઈ છે, તમે એક્ટિંગના ઇન્ટ્રોડક્શન વિડીયો બનાવી લીધો છે, પોર્ટફોલિયો બનાવી લીધો છે અથવા એક્ટિંગ વિડીયો બનાવી લીધો છે. આ બધી તમે પ્રાથમિક તૈયારી કરી લીધી, તમારો એક નાનકડો સરસ રિઝ્યુમ બનાવી દીધો છે. તો હવે સવાલ એ આવશે કે હવે તમે કોનો એપ્રોચ કરશો. મિત્રો, સોશિયલ મીડિયાના જમાનામાં ઘણી બધી કાસ્ટિંગ એજન્સીઓ છે, ઘણા બધા કાસ્ટિંગ ડિરેક્ટરો છે, ઘણા બધા એવા ગ્રુપ્સ છે કે જેમાં તમને ઓડિશનની માહિતી મળશે. એવા પણ ગ્રુપ છે, એવા પણ લોકો છે કે જે તમને તમારી પાસેથી 200-500-1000 રૂપિયા ખેરવી લેવાની ફિરાકમાં બેઠા પણ હશે. ત્યારે તમારે શુદ્ધ બુદ્ધિથી એવા સારા ગ્રુપો શોધવાના છે, એવા સારા કાસ્ટિંગ ડિરેક્ટર શોધવાના છે, એવા સારી સંસ્થા અથવા તો જે પ્રોડક્શન હાઉસ છે તે શોધવાના છે કે તમને પ્રોપર એ લોકો બોલાવે. માનો કે તમને ઓડિશન માટે કોઈ બોલાવે તો ઘણીવાર એવું બને છે કે તમને એડવાન્સમાં સ્ક્રિપ્ટ મળી જાય કે ભાઈ આ તૈયાર કરીને આવજો, અથવા તમે ત્યાં જાઓ ત્યારે તમને સ્ક્રિપ્ટ આપવામાં આવે અને તમને કહેવામાં આવે કે 5 મિનિટ કે 10 મિનિટ પછી તમારે આ વસ્તુ અહીંયા કેમેરા સામે પરફોર્મ કરવાની છે. મિત્રો, ઘણી બધી જગ્યાએ એવું પણ બને છે કે કાસ્ટિંગ અથવા તમારા ઓડિશનના નામ પર પણ તમારી પાસે પૈસા માંગવામાં આવે છે. જેવી રીતે કે ભાઈ આ ફોર્મ ભરી દો, તો કે આ ફોર્મની કિંમત 100 રૂપિયા, તમારો ઓડિયો વિઝ્યુઅલ ઓડિશન રેકોર્ડ કરીશું તો એની કિંમત 200-300 રૂપિયા, 500 રૂપિયા. ઘણીવાર એવું બને કે તમને કોઈ જગ્યાએ બોલાવે કે ભાઈ તમે આપણે અહીંયા આવો, આપણે મળીએ, આપણે વાત કરીએ. અને ઘણા એવા લોકો બી છે કે તમને કોઈ હોટલમાં બોલાવીને તમારા ખર્ચે ચા પાણી નાસ્તો કે જમવાનું કે મુંબઈ જેવું શહેર હોય તો 1-2 ડ્રિંક્સ પણ લઈ લે અને એ 500, 1000, 2000 રૂપિયાનો ખર્ચો તમારી પાસે કરાવી લે. મિત્રો, જેટલું સારું છે એટલું ખરાબ પણ છે. એટલે તમારે ઓડિશન આપવા માટે સારા ગ્રુપોની પસંદગી કરવાની છે. સારા ગ્રુપો એવા છે કે એ લોકો તમને યોગ્ય લાગશે તો બોલાવશે. એ લોકો એક પણ પૈસો તમારી પાસેથી ચાર્જ કરશે નહીં. એવા ઘણા કાસ્ટિંગ ડિરેક્ટરો પણ છે કે જે તમારા માટે રોલની વ્યવસ્થા કરી આપશે. એ લોકો એમનું જે કમિશન હોય, માનો કે તમને પર ડે 2000 રૂપિયા મળતા હોય, તેમાંથી 500 કે 400 રૂપિયા એ લોકો લઈ લેશે. એ વ્યાજબી વાત છે, કારણ કે એ લોકો તમારા વતી કામ કરે છે. પરંતુ એક્ટિંગ શીખ્યા પછી એક્ટિંગના ઓડિશનમાં જાઓ ત્યારે કાળજી રાખજો, નહીં તો એવું પણ બનશે કે તમે કોઈની ઠગાઈનો ભોગ બનશો. તમે જોઈ રહ્યા છો અપ્પુન કા અડ્ડા. સબસ્ક્રાઇબ ચેનલ, લાઇક એન્ડ શેર વિડિયો.